નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરિયા આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું બેટા. તો અહીં આપણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એકદમ ફ્રી કોર્સ છે. સાથે સાથે મિત્રો તમારે ક્લાસ નોટ બનાવવાની જરૂર નથી, જેથી કરીને હું તમને અહીં ક્લાસ નોટ પણ પ્રોવાઈડ કરાવી શકું. તમારું ફૂલ ફોકસ છે બેટા ઓછામાં ઓછા સમયમાં આપણે આ ક્લાસ પૂરો કરવાનો છે અને આપણે વધારે માર્ક મેળવવાના છે બેટા. આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરીને તમને દરરોજ ક્લાસ મળતા રહે બેટા. અહીં તમને 2 PDF મળી શકશે બેટા. તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે લિંક છે, ત્યાં આગળ તમને વોટ્સઅપ કરજો કે સાહેબ મને લિંકમાં દ્વારા મને PDF મોકલો. 2 PDF મળશે બેટા. એક તમે આપી શકશો બેટા, ટેસ્ટ આપી શકશો સાથે બેટા, અને એકમાં જે તમારે જે હું ભણાવું છું PPT એ પણ તમને ત્યાં આગળ મળી જશે બેટા. તો ક્લાસ નંબર 1માં શું શીખવાનું છે? ગણિત પરિચય શીખવાનું છે. શું શીખવાનું છે? ગણિત પરિચય. અંકો કોને કહેવાય, સંખ્યા કોને કહેવાય, એકદમ બેઝિક બાબતથી શરૂઆત કરીશું બેટા. તો ચલો હવે બેટા તમને બીજી બી એક ખાસ નોંધ છે તમારા માટે કે જો તમે સંપૂર્ણ ફ્રી કોર્સ જોતો હોય બેટા જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો, તો ત્યાં આગળ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે લિંક મળી જશે. અને જો તમારે તેની પણ પ્રેક્ટિસ PDF જોતી હોય તો બેટા આ મારો વોટ્સઅપ નંબર છે, ત્યાં આગળ તમે બેટા વોટ્સઅપ કરી શકો છો બેટા. કે હવે સાહેબ હવે બધું ગયું સાઈડમાં, ટુ ધ પોઈન્ટ ડિસ્કશન કરીએ. ઓકે બેટા, તમે સૌથી પહેલાં બેટા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને દરરોજ તમને ક્લાસ મળતા રહે બેટા. તો ચલો હવે આપણે એકદમ સામાન્ય પરિચયથી વાત કરવાની છે, કોઈ આડીઅવળી વાત કરીશું નહીં. તો જોવાનો પ્રયાસ કરો બેટા કે અહીંયા આગળ શીખવાની બાબત શું છે કે ગણિત શું હોય બેટા? ગણિતમાં શું હોય કે આંકડા હોય. શું હોય સાહેબ? આંકડા. તો આંકડા હોય તો આંકડા કેવી રીતે સમજાવશે? તો સમજો બેટા કે આંકડા 2 રીતના હશે. તો અહીંયા આગળ 2 વસ્તુ શીખવાની છે. શું શીખવાની છે કે અહીં આગળ અંકો કોને કહેવાય અને સંખ્યા કોને કહેવાય, આ 2 વસ્તુ શીખવાની છે. તો અંકો કોને કહેવાય બેટા? કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આ બધા શું છે બેટા? જે ફોન ઉપર કીબોર્ડ પર આવે છે ને એ શું છે બેટા? અંકો છે. તો હવે 1 કરતાં વધારે અંકો ભેગા થઈને અહીં લખો બેટા, 1 કરતાં વધારે અંકો ભેગા થઈને શું બનાવશે બેટા? સંખ્યા બનાવશે. શું બનાવશે? સંખ્યા બનાવે છે. કે સાહેબ આ કેવી રીતે? તો સમજો બેટા, ફોર એક્ઝામ્પલ હું કહું કે 23, તો આગળ જે 23 બન્યા બેટા એ 2 અને 3નો ઉપયોગ થઈને બન્યા, એટલે કે 2 અંકો ભેગા થયા બેટા. 2 અંકો શું થયા? ભેગા થયા. શું થયા? ભેગા થયા. તો અહીંયા આગળ સમજવા જેવી બાબત શું હતી બેટા કે અહીંયા આગળ આપણે અંકો કેટલા છે બેટા? અંકો કેટલા છે? 10. કેટલા છે? 10. 1 થી 9 અને એક આર્યો 0 એટલે 10. અને સંખ્યા કેવી બનશે બેટા? સંખ્યા કેટલી બનશે? અનંત બનશે. કેટલી બનશે? અનંત. એટલે કે કોઈ પણ પ્રકારની લિમિટ હશે નહીં. શું બેટા? કોઈ પણ પ્રકારની લિમિટ હશે નહીં. સાહેબ કેવી રીતે? ફોર એક્ઝામ્પલ બેટા 7,925, 28,925, પછી તમે બીજું બિંદુ લગાડો, પછી 6 લગાડો, 7 લગાડો, તો બેટા આ તો શું બની ગઈ? સંખ્યા બની ગઈ ને. શું બની ગઈ બેટા? સંખ્યા બની ગઈ. તો સાહેબ અહીં આગળ અંકો અને સંખ્યાની ખબર પડી ગઈ બેટા. હવે અંકો અને સંખ્યાની માહિતી ખબર પડી ગઈ છે, તો હવે આપણે જોઈશું કે 2 અંકની સૌથી મોટી સંખ્યા, 3 અંકની સૌથી નાની સંખ્યા, આ બધી બાબતો શીખવાની છે બેટા. પરંતુ એ પહેલાં તમારે આરી PPT જોતી હોય અથવા તો ટેસ્ટ પેપર જોતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા મારી લિંક છે, ત્યાં આગળ જઈને તમે બેટા મને વોટ્સઅપ કરી આપજો. મારો વોટ્સઅપ નંબર પણ ત્યાં અવેલેબલ હશે, જેથી કરીને તમારે આ નોટ બનાવવામાં ટાઈમ વેસ્ટ કરવાનો નથી. માત્ર ને માત્ર બેટા તમે જોઈ લેજો, જેથી કરીને આપણે માત્ર પ્રેક્ટિસના પેપરમાં સોલ્વ કરીશું અને ત્યાં આપણી ભૂલ જે થાય છે એ જોવાનો પ્રયાસ કરીશું બેટા. તો ચલો આટલી ખબર પડી ગઈ અને તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. સાથે બેટા સ્ક્રીનશોટ ના પાડો હોય તો નીચે તમને PDF પણ મળી જશે બેટા. હવે અહીંયાથી આગળ જઈએ, નેક્સ્ટમાં શું શીખવાનું છે એ જોઈએ બેટા. તો હવે સમજો, એક નાની એવી વાત છે બેટા કે ચલો હું કહું છું 1 આવશે, 2 આવશે, 3 આવશે, 4 આવશે, 5, 6, 7, 8, 9, પછી 10 આવશે બેટા. તો એવી જ રીતે બેટા 11, 12, 13 છે ડોટ કરતા જઈએ. આગળ બેટા 19 આવશે અને અહીંયા બેટા 20 આવશે. ચલો હવે આ બધું ચાલતું જશે બેટા. તો હવે આગળ લઈ લો 91, 92 ડોટ કરતા જાય બેટા. અહીંયા 99 આવશે
અને અહીંયા 100 આવશે. તો સાહેબ અહીં આગળ શું સમજવા જેવી બાબત હતી? તો જો સમજો બેટા કે અહીં આગળ 99 છે, અહીંયા 100 છે, અહીંયા 9 છે, અહીંયા 10 છે. ચલો આ બાબત તો શીખી લીધું. હવે સમજો બેટા કે બંનેમાં શું છે? અહીં આગળ 99 છે અને 10 છે, અહીં 9 છે, 10 છે, 99 છે, 100 છે. તો અહીં આગળ શીખવા જેવી બાબત શું છે બેટા કે આગળ 9 છે એ શું છે બેટા? એક અંક છે બેટા. કેટલો છે? એક અંક છે. ઓકે, એક અંક છે. જ્યારે 10 શું છે બેટા? 2 અંક છે. શું છે બેટા? 2 અંક છે. હવે અહીંયા એવી રીતે શું છે બેટા? 99. તો 99 કેટલા છે? 2 અંક છે. કેટલા છે? 2 અંક છે. પછી 100 શું છે બેટા? કે 100 શું છે? 3 અંક છે. શું છે? 3 અંક છે. તો આગળ સમજવાનું શું છે બેટા કે 9 એ શું છે? 1 અંક છે, 10 એ 2 અંક છે, 99 એ 2 અંક છે અને 100 એ 3 અંક છે. તો આગળ આપણને પ્રશ્ન પૂછે બેટા કે 9 એ 1 અંકની શું છે? સૌથી મોટામાં મોટી સંખ્યા છે. એવી જ રીતે 10 એ 2 અંકની સૌથી નાની સંખ્યા છે બેટા, અને 99 એ 2 અંકની સૌથી મોટી સંખ્યા છે, અને 100 એ 3 અંકની સૌથી નાની સંખ્યા છે. તો આગળ સમજવા જેવું શું આવ્યું બેટા કે જ્યારે પણ બેટા મોટી સંખ્યા પૂરી થાય એટલે પછી નાની સંખ્યા શરૂઆત થાય બેટા. શું થાય? શરૂઆત થાય. શું થાય? શરૂઆત થાય છે. કેવી રીતે સમજો? આગળ સમજવાનો પ્રયાસ કરીશું બેટા કે શું હતું કે આગળ શું આપણે જોયું છે બેટા કે મોટી સંખ્યા બેટા શું થાય? પૂરી થાય. પછી કઈ સંખ્યા શરૂઆત થશે? નાની સંખ્યા શરૂઆત થશે. આગળ બેટા 9 હતા એ મોટી સંખ્યા પૂરી થઈ અને 10 મળ્યા બેટા. તો 10 એ 2 અંકની શું છે બેટા? મોટી સંખ્યા નથી. કઈ છે? નાની સંખ્યા છે બેટા. હવે 99 એ બેટા 2 અંકની મોટી છે અને પછી કઈ સંખ્યા ચાલુ થશે? 3 અંકની નાની. ખબર પડી ગઈ બેટા? એટલે સૌથી પહેલાં મોટી સંખ્યા હશે, પછી નાની સંખ્યાની શરૂઆત થશે. સાહેબ આવું ક્યાં સમજાયું હતું? કોઈ પણ સાહેબ દ્વારા આટલું ડિટેલ્સમાં બેટા માહિતી આપવામાં આવશે નહીં. કારણ કે બેટા મારું અભિયાન છે શિક્ષાનું અભિયાન, જે અહીંયા થોડું કંઈક શીખવો પણ થોડુંક સારું એવું શીખવો. જેટલું શીખવો પણ સારું એવું શીખવો બેટા. તમારે નોટ બનાવવાની જરૂર નથી બેટા. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં PDF છે, ત્યાં આગળ જઈને તમે બેટા મેસેજ કરજો, ત્યાં હું તમને PDF પ્રોવાઈડ કરાવી આપીશ બેટા. હવે આપણે આગળ જઈએ. શું કરવાનું છે કે આને લગતા 2-3 દાખલા ગણવાનો પ્રયાસ કરીશું, એટલે આપણને ખબર પડે કે આપણને કેટલું સમજણ પડી ગઈ બેટા. તો ચલો શરૂઆત કરીએ. ચલો તો સૌથી પહેલાં હું આગળ પ્રશ્ન પૂછું છું બેટા. તો ક્વેશ્ચન છે કે માની લો પ્રશ્ન છે શું છે કે 3 અંકની મોટી સંખ્યા અને 2 અંકની મોટી સંખ્યાનો સરવાળો. તો સમજો બેટા શું કહે છે? 3 અંકની મોટી. તો 3 અંકની મોટી કઈ આવશે બેટા? 999. ચલો પ્લસ 2 અંકની મોટી સંખ્યા. તો 2 અંકની મોટી સંખ્યા 99. તો 9 9 18 નો આઠડો વધી પડી 1. 9 9 18 ને 1 10. 9 9 18 ને 1 19. 9 9 વધી પડી 1. 9 ને 1 10. તો 1098 આવે બેટા જવાબ. કેટલો આવ્યો? 1098. ચલો હવે તમને આગળ ક્વેશ્ચન પ્રશ્ન બીજો પૂછે. પ્રશ્ન શું પૂછે બેટા? બીજો પૂછે. કેવો પૂછે કે 4 અંકની મોટામાં મોટી સંખ્યાને 3 અંકની સંખ્યા વડે ભાગો. તો ચલો બેટા સમજો. અહીં આગળ શું સમજવાનું કે 4 અંકની મોટામાં મોટી. તો 4 અંકની કઈ આવશે બેટા? 999.
9,999, 4 અંક થઈ ગયા. ઓકે. અને 3 અંકની સંખ્યા વડે ભાગો. કઈ બેટા? મોટી સંખ્યાને 3 અંકની સંખ્યા નાની સંખ્યા વડે ભાગો. ચલો, તો 3 અંકની નાનામાં નાની સંખ્યા કઈ આવશે બેટા? 100. કેમ 100 આવશે? કે અહીં આગળ બેટા સમજો કે 99 2 અંકની મોટી છે. ઓકે. પછી કઈ આવશે બેટા? 3 અંકની સૌથી નાની આવશે. પછી 3 અંકની સૌથી મોટી કઈ આવશે બેટા? 999. તો અહીં આગળ આપણને શું કીધું છે? અહીં આગળ સમજો બેટા કે 3 અંકની નાનામાં નાની સંખ્યા. તો 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ આવશે બેટા? 100. શું કહે છે? ભાગવાનું છે. તો બેટા શું કીધું છે? ભાગવાનું છે. તો એટલે બેટા કે આમ કરીને 100 વડે ભાગવાનું. ઓકે બેટા. તો ચલો હવે આને ભાગ્યા આપણે. એ 999 ભાગ્યા 100. તો 100 9 900. ઓકે બેટા. કેટલા થઈ ગયા? 900. તો કેટલા વધ્યા? 99 99 99. તો 100 9 900. કેટલા વધ્યા બેટા? 99. તો બેટા અહીં આગળ આ રીતનું થશે. ઓકે. હવે બેટા અહીં આગળ સમજવાનો પ્રયાસ કરશું. શું કર્યું છે આપણે? અંકગણિતમાં માત્ર ને માત્ર બેટા એકદમ બેઝિક કોન્સેપ્ટ પર કામ કર્યું છે. કોઈ આડેવડી વાત નથી કરી બેટા. કેમ કે આ આગળ મને પણ ખ્યાલ આવે કે બાળકને ઘણા બધા કોન્સેપ્ટને ખબર હોતી નથી. ઓકે. તો અહીં આગળ આપણે સામાન્ય પરિચય શીખશું બેટા. આપણે અંકની માહિતી લઈ લીધી, નાની સંખ્યા અને મોટી સંખ્યા લઈ લીધી. હવે આપણે થોડુંક આગળ જઈશું બેટા. કે આગળ જઈશું તો એટલે કે સરવાળા જોઈશું, બાદબાકી કેવી રીતે થાય, ભાગાકાર કેવી રીતે થાય, ગુણાકાર કેવી રીતે થાય બેટા. ઓકે. ચલો હવે સમજવાનો પ્રયાસ કરો. એ પહેલાં બેટા હજુ કહું છું, નોટ બનાવશો નહીં, જેથી કરીને તમને તરત તમને અહીં આગળ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં PDF પણ મળી જશે, ટેસ્ટ પેપર પણ મળી જશે. એટલે કોઈ તમે બેટા ટેસ્ટ પેપર તમારું પરફોર્મન્સ બેસ્ટ ઓફ ધ બેસ્ટ આપવાનો પ્રયાસ કરો. નોટ તમારી પાસે હશે, પરંતુ એમાં વેસ્ટ ટાઈમ ના કરો બેટા. ઓકે. કારણ કે સમય ઓછો હોય છે અને આપણી સાથે સાથે આપણી સ્કૂલનો પણ અભ્યાસ કરવાનો હોય છે, ટ્યુશનનો પણ અભ્યાસ કરવાનો હોય છે, જેથી કરીને આપણે આ યુટ્યુબના માધ્યમ દ્વારા એક ક્રાંતિ લાવી છે બેટા. થોડું ઘણું આપણે સારી રીતે સમજી શકીએ છીએ બેટા. હા, ખાસ બાબત છે બેટા કે આગળ મારું એક અભિયાન છે બેટા, સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન છે, જે ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને આ અભિયાનમાં જોડવાનો છે. સાથે સાથે બેટા કે શિક્ષામાં એક વ્યવહારિક પગલું ભરવાનું છે. અહીં આગળ બેટા મારી યુટ્યુબ ચેનલ છે, આ મારો વોટ્સઅપ નંબર છે બેટા, તમારે ત્યાં આગળ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. આ બેટા મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે, આ બેટા મારી ટ્યુશન ક્લાસીસની આઈડી છે, ત્યાં તમે ફોલો પણ કરી શકો છો બેટા. ચલો હવે અહીં આગળ શીખ્યું કે સરવાળો કેવી રીતે થશે, બાદબાકી કેવી રીતે થશે, ગુણાકાર ભાગાકારની સામાન્ય પરિચય લેવાનો છે. કારણ કે ક્લાસ નંબર 1 છે બેટા. કોઈ ક્લાસ નંબર 1માં કોઈ આપણે ડાયરેક્ટ ગણિત ચાલુ કરાય નહીં, ડાયરેક્ટ પર્યાવરણ ચાલુ કરાય નહીં, ડાયરેક્ટ ઇંગ્લિશ ચાલુ કરાય નહીં. અહીં આગળ આપણે તાર્કિક કસોટીના પણ પ્રશ્નો જોશું. તો સૌથી પહેલાં આપણે બધાને સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આવડવો જોઈએ બેટા. તો તમારે જે પણ હું પ્રશ્ન આપું છું એ તમારે શું છે, સોલ્વ કરીને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે બેટા. ચલો હવે આપણે જોઈએ. તો ચલો સૌથી પહેલાં બેટા આપણે શું શીખવાનું છે? સરવાળા. શું શીખવાનું છે? સરવાળા. તો સરવાળા એટલે શું? એકદમ બેઝિક છે બેટા. ઓકે. હું એમ કહું કે 35 + 35. ઓકે. ચલો હું કહી દઉં 32. પછી તમને વધીવાળા શીખવાડો બેટા. તો શું છે? 5 ને 2 7. કઈ બાજુથી ચાલુ કરવાનું? પાછળની બાજુથી. આપણે જે હાથે લખીએ ને એ હાથે ડાબી બાજુથી, જમણી બાજુથી બેટા. 5 ને 2 7, 3 ને 3 6. તો બેટા આને આપણે શું કર્યું કહેવાય? સરવાળો કર્યો કહેવાય. ચલો બીજો એક પ્રશ્ન જોઈ લઈએ બેટા. બીજો ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. હું એમ કહું કે 47 + 37. ચલો બેટા 7 × 7 = 14. તો 14 જે પાછળનો છે એકમ એ આગળ મૂકો. આ 1 ક્યાં જશે બેટા? ઉપર જશે, એટલે કે આ વધીમાં. તો 1 ને 4 5, 5 ને 3 8. ખબર પડી ગઈ બેટા? તો જવાબ કેટલો આવ્યો? 84. ઓકે. ચલો હવે આ જ રીતના દાખલા આપણે અહીં આગળ જોવાનો પ્રયાસ કરીએ. થોડાક મોટા છે બેટા. 3 7 5 4 વત્તા 2 1 6 2. તો સમજો બેટા 4 ને 2 6, 5 ને 6 11 નો એકડો વધી પડી 1, 1 ને 7 8, 8 ને 1 9, 3 ને 2 5. ખબર પડી ગઈ બેટા? ચલો હવે દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 જોઈએ. તમને પ્રેક્ટિસ કરવાની છે બેટા. શું કરવાની છે? પ્રેક્ટિસ કરવાની છે. 3 8 6 4 2 1 0 વત્તા 2 9 7 4 3 2 1
બેટા સમજો કે 0 સાથે ગમે તે સંખ્યા ઉમેરાય તો સંખ્યા પોતે જ મળે. એટલે કે 0 અને 1 કેટલો થશે બેટા? 1, 1 ને 2 3, 2 ને 3 5. હવે તમારે આગળ જે જવાબ આવે એ મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. કોમેન્ટ બોક્સમાં તમારે શું કરવાનું છે બેટા? કોમેન્ટ કરવાની છે. બેટા એકદમ બેઝિક હશે, કોઈ પણ એ ધાડ મારવાની નથી. એકદમ બેઝિકથી ચાલુ કરીશું અને એડવાન્સ સુધી જઈશું. પરંતુ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવી ભૂલતા નહીં, જેથી કરીને તમે દરરોજ બેટા ક્લાસ મળતા રહે. ચલો હવે આપણે જોઈએ બાદબાકી. તો સરવાળો પદ્ધતિ છે બેટા. હવે આપણે શીખવાનું છે બાદબાકી. શું શીખવાનું છે? બાદબાકી. શું શીખવાનું છે? બાદબાકી. તો બાદબાકી કેવી રીતે થશે બેટા એ જુઓ. ફોર એક્ઝામ્પલ બેટા કહું કે હું આગળ 39 માઇનસ 35 કહું. કેટલા કહું બેટા? 35. તો સૌથી પહેલાં અહીં બાદ કરવાના છે બેટા. 9માંથી કેટલા બાદ કરવાના છે? 5. તો 9માંથી બેટા 5 બાદ કરવાના છે. તો જવાબ કેટલો આવશે બેટા? 4. કેટલો આવશે? 4. તો 4 લખો. ઓકે. 3માંથી 3 જાય, 3 માઇનસ 3 તો શું આવશે બેટા? 0. 3માંથી 3 જાય તો 0. તો જવાબ કેટલો આવે બેટા? 4. તો સાહેબ એકદમ બેઝિકથી શીખવાડો છો. હા, હવે બેટા થોડું હું કહું કે બેટા 45 માઇનસ 40. તો બેટા 5માંથી 0 જાય, 5માંથી 0 તો જાય તો શું વધે બેટા? 5. પરંતુ સમજો બેટા કે 0માંથી 5 જાય તો શું વધે બેટા? -5. પરંતુ આ આપણે થોડુંક આગળના લેવલમાં જોઈશું. તમારે આ જોવાનું નથી. હવે સમજો કે આ જે વસ્તુ છે બેટા 5માંથી 0 જાય તો વધશે 5, 4માંથી 4 જાય તો 0. તો આપણો આન્સર આવી ગયો બેટા 5. ઓકે. હવે થોડી અહીં આગળ શું કરશું બેટા? આ વસ્તુને આપણે નાની કરી દઈશું અને શું કરવાનો પ્રયાસ કરીશું? વધીવાળી શીખશું. શું શીખવું બેટા? વધીવાળી. તો હું એમ કહું બેટા કે હા અહીં આગળ 36 માઇનસ 37 કરું. ચલો અહીં આગળ 45 કરીએ. તો બેટા સમજો કે 6માંથી 5 જાય નહીં, 6માંથી 5 જાય નહીં, 6માંથી 5 જાય તો કેટલા વધશે? 1. બટ 5માંથી 6 જાય નહીં. તો હવે સાહેબ 5માંથી 6 જાય નહીં તો શું લેવાનું બેટા? સમજો, હજુ એક વખત સમજાવવાનો પ્રયાસ કરું છું કે 6માંથી 5 જશે બેટા, 6 માઇનસ 5 તો જવાબ શું આવશે બેટા? 6માંથી 5 જાય તો જવાબ શું આવશે બેટા? 1. પરંતુ તમને એમ કીધું હોત, માન લો કે 45 માઇનસ 36 આવું કીધું હોત તો તમે શું કરત બેટા? કે 5માંથી 6 ના જાય બેટા. કેમ? કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા જાય નહીં. તો અહીંયા આગળ બેટા શું લેવું પડશે? આપણે વધી લેવી પડશે. શું લેવું પડશે? વધી. તો વધી લેવા માટે બેટા સૌથી પહેલાં આપણે શું કરવું પડશે? સમજો. તો બેટા અહીં આગળ આપણે શું લેવાની છે? વધી. તો બેટા સમજો કે હવે 5માંથી 6 જતા નથી તો શું કરશું બેટા? અહીં આગળ 15 કરશું બેટા. કેમ 15? કે 10 ઉમેરી દેવાના બેટા. શું કરવાનું? 10 ઉમેરી દેવાના. આ 5માં કેટલા ઉમેરી દેવાના? 10. એટલે કે 15 થઈ ગયા. ઓકે. હવે બેટા આ 4માં શું થશે બેટા? 3 થઈ જશે. આમાંથી એક સંખ્યા ઘટી જશે. શું થશે બેટા? એક સંખ્યા ઘટી જશે. તો 15. હવે બેટા કેટલા લેવાના? 15માંથી 6 જાય તો 9, 3માંથી 3 જાય તો જવાબ 0. તો બેટા અહીં આગળ આપણો જવાબ શું આવી ગયો? 0, 9. શું આવી ગયું બેટા? 0, 9. તો હવે ખબર પડી ગઈ બેટા? ચલો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. PDF માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે લિંક છે, મારા WhatsApp નંબર પર ત્યાં આગળ અવેલેબલ છે બેટા. ચલો તો 6માંથી 5 જાય તો 1. કેમ બેટા? કે મોટામાંથી નાની સંખ્યા જાય. તો 3માંથી 4 સમજો કે સાહેબ અહીં આગળ શું કરવાનું છે? કે સાહેબ આ તો ખબર જ નથી કે 36માંથી 45 જાય તો. હવે બેટા અહીં આગળ કન્ફ્યુઝન થાય છે. તો અહીં આગળ આપણે જોઈએ. હવે ચલો તો બેટા હવે આ રકમને થોડુંક આપણે ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરીશું બેટા. શું કરું છું? થોડીક ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરશું. કારણ કે બાદબાકી છે ને બેટા આપણને બહુ કન્ફ્યુઝ કરે છે આપણને જીવનમાં. સાલું બાદબાકી છે જ એવી, કશો વાંધો નહીં બેટા. ઓકે. હવે આપણે અહીં આગળ જોઈએ. ચલો શું છે બેટા? કે રકમ શું હતી બેટા આપણી? 45 માઇનસ 36. તો જવાબ કેટલો હતો બેટા? 0, 9. હવે મેં તમને પૂછ્યું હતું કે 36 માઇનસ 45. તો બેટા અહીં આગળ સમજો કે બાદબાકીનો રૂલ શું કહેવા માંગે છે બેટા? કે સૌથી પહેલાં મોટી સંખ્યા લો બેટા. શું લો? મોટી સંખ્યા લો બેટા. શું લો? સૌથી પહેલાં મોટી સંખ્યા લો અને પછી કઈ લો?
નાની સંખ્યા લો બેટા, પછી બાદબાકી કરો. એટલે બેટા અહીં આગળ સમજો કે 45 માઇનસ 36 લેવાનો પ્રયાસ કરો બેટા. શું લો? 45 માઇનસ 36. તો જવાબ શું હશે બેટા? 0,9. પરંતુ બેટા આમ કે 36 માઇનસ 45 બેટા, તો જવાબ 0,9 આવે. જવાબ 0,9 આવે એ ફાઇનલ છે બેટા. પરંતુ અહીં આગળ આ બંનેમાં અહીં કંઈ નિશાની ના હોય તો પ્લસની હોય બેટા, અને આ બંનેમાં સંખ્યા કઈ મોટી છે બેટા? 36 મોટા કે 45? 45. તો 45 આગળ કયો સિમ્બોલ છે? માઇનસનો. તો બેટા આપણો જવાબ પણ શું આવશે? -9. આટલો ફેર છે બેટા. કશું ધાડ મારવાની છે નહીં બેટા. એકદમ બેઝિક કોન્સેપ્ટ છે. બાદબાકીનો એકદમ બેઝિક કોન્સેપ્ટ છે. ઓકે બેટા, હજુ એક આપણે 2-3 ઉદાહરણ શીખીશું, સમજવાનો પ્રયાસ કરીશું, એટલે આપણને બાદબાકી એકદમ ક્લિયર થઈ જશે. ઓકે બેટા, ચલો પ્રેક્ટિસ કરજો. અહીં આગળ તમારે નોટ બનાવવાની જરૂર નથી. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, ત્યાં ક્લાસ નોટની PDF પણ મળી જવાની બેટા. ચલો હવે અહીં આગળ જઈએ બેટા. તો ચલો સૌથી પહેલાં એક બાદબાકી જોઈ લઈએ. 37 માઇનસ 32. તો 7માંથી 2 જાય, મોટામાંથી નાનું જાય તો હા 5, 3માંથી 3 જાય તો 0. ચલો બેટા હવે એમ કહું કે 32 માઇનસ 37. તો જવાબ બેટા 5 તો આવે જ છે, પણ કેવા આવશે? માઇનસ. આટલું શીખી ગયા હતા? હા. હવે બેટા આપણે જોઈશું વધીવાળા. 3, 8, 5, 7, 2, 2, 8, 7, 3. તો હવે સમજો બેટા કે અહીં આગળ બાદબાકી કરવાની છે, તો 2માંથી 3 જશે નહીં. શું છે બેટા? 2માંથી 3 જશે નહીં. કેમ બેટા? કે નાનામાંથી મોટું જાય નહીં. તો હવે શું કરવું પડશે? દસકો લેવો પડશે બેટા. તો અહીં આગળ શું આવી જશે બેટા? અહીં આગળ શું આવશે? 12. તો અહીં ઘટીને કેટલા થઈ જશે? 6. તો 12માંથી 3 જાય, તો 12માંથી 3 જાય તો શું વધશે બેટા? 12માંથી 3 જાય તો શું વધશે? 9 વધશે. શું વધશે? 9 વધશે. શું વધશે બેટા? 9 વધશે. ચલો બેટા આટલી ખબર પડી ગઈ. ઓકે, હવે બેટા સમજો કે 6માંથી 7 જશે નહીં. 6માંથી 7 જશે નહીં. તો શું કરશો બેટા? 6માંથી 7 નહીં જાય તો અહીં આગળ 16 કરી નાખો, અને અહીં આગળ 7 કરી નાખો બેટા. તો ચલો 16માંથી 7 જાય તો 9. ઓકે, હવે બેટા ચલો કોનો વારો આવ્યો? 7નો. તો બેટા 7માંથી 8 જશે નહીં. તો 7માંથી 8 ના જાય તો અહીંયા 17 કરી દો બેટા. અહીંયા 2 કરી નાખો. ચલો તો 17માંથી 8 જાય તો 9, અને 2માંથી 2 જાય તો 0. તો અહીં આગળ આપણો જવાબ શું આવે બેટા? 999. તો બેટા આપણને ખબર પડી ગઈ છે. શું ખબર પડી છે? કે બાદબાકીમાં દસકો કેવી રીતે લેવો બેટા. કારણ કે શું છે, ઘણા બધા પ્રશ્નો આપણને થતા હોય છે કે બાદબાકીમાં આપણને પ્રશ્નો જે થાય છે એ અહીં આગળ તમામ સોલ્યુશન મળી ગયું છે બેટા. દસકો કેવી રીતે લેવાનો? મોટામાંથી નાની સંખ્યા થાય, પણ નાનામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં. જો કરવી હોય તો શું? માની લો બેટા હું કહું કે 30 માઇનસ 40. તો શું હશે બેટા? 10 જવાબ તો આવશે જ તે. ચલો તમે શું કરો સાહેબ કે 40માંથી 30 બાદ કરો. હા થઈ જશે બેટા, 10 જવાબ આવશે. પરંતુ હા બેટા કઈ નિશાની ના હોય તો પ્લસ હોય. ઓકે, તો બેટા આ બંનેમાં મોટું શું છે? 40. તો 40ની આગળ જે સિમ્બોલ હોય એ આગળ સિમ્બોલ મૂકી દેવાનો. જવાબ શું છે બેટા? -10. હવે તમે બેટા પ્રેક્ટિસ કરવા આપું છું. પ્રેક્ટિસના જે પણ જવાબ આવે કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ કરજો, જેથી કરી મને પણ ખબર પડે કે તમને કેટલું આવડે છે બેટા. ચલો હવે તમારે કોમેન્ટ કરવાની છે બેટા. ચલો તો પ્રેક્ટિસ કરવાની છે બેટા તમારે. કારણ કે દાખલા નંબર 1ની શું છે બેટા? પ્રેક્ટિસ કરવાની છે. શું કરવાનું છે? પ્રેક્ટિસ કરવાની છે. 3, 8, 7, 6, 5, 4, 2 માઇનસ 3, 6, 9, 5, 4, 2, 1. આનો જવાબ આવે તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે બેટા. આ તમે એક દાખલો ગણશો ને એટલે તમારા બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. શું થશે બેટા? બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો બેટા તમારી અહીં આગળ અમારી યુટ્યુબ ચેનલ છે બેટા, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ટેસ્ટ પેપર માટે બેટા તમને એઝ એ આ નંબર ઉપર તમે બેટા વોટ્સએપ કરજો, જેથી કરીને ટેસ્ટ પેપર સાથે સાથે તમને આ ક્લાસ નોટની PDF પણ મળી જશે બેટા. ચલો હવે અહીં આગળ આપણે શીખવાનું છે ગુણાકાર. શું શીખવાનું છે બેટા? ગુણાકાર. શું શીખવાનું છે? ગુણાકાર. સાહેબ ગુણાકારનો મતલબ શું થાય? સમજો બેટા, સિમ્પલ સમજો. કેમ કહું કે 3 ગુણ્યા 2, તો એનો મતલબ શું થાય બેટા? કે 3. તો 3 મીંડા કરવાના. કેટલા? 3. ઓકે, કેટલી વખત? 2 વખત. કેટલી વખત? 2 વખત. તો 1, 2, 3. તો 1 વખત થઈ ગયું, 2 વખત થઈ ગયું. ચલો તો 1, 2, 3, 4, 5, 6. કેટલા થઈ ગયા બેટા? 6. કેટલા થઈ ગયા? 6. તો સમજો બેટા આ જ વસ્તુને હું અહીં આગળ ટેબલમાં લખી શકાય કે 3, 2,
6 ખબર પડી કે ગુણાકાર જેમ થાય. ચલો હવે હું આગળ ગુણાકાર કરીને દેખાડું તમને બેટા કે 52 ગુણ્યા 2. તો સૌથી પહેલાં બેટા જુઓ 2 2 4 પાછળ જવાનું બેટા 2 2 4 2 5 10. ઓકે ચલો દાખલા નંબર 2 જુઓ બેટા. હું એમ કહું કે 52 ગુણ્યા 23. તો સૌથી પહેલાં બેટા અહીંયા કેટલા અંકો છે? 2 અંકો. કેટલા અંકો છે? 2 અંકો. તો એક શું બેટા શૂન્ય ઓછી મૂકવાની, એટલે કે એક શૂન્ય મૂકવાની. હમણાં ખબર પડી જશે બેટા. ચલો હવે કોનો વારો લેવાનો? 2નો. તો 2 2 4 2 2 4. હવે કોની સાથે? આની સાથે 2 5 10 3 2 6 3 5 15. તો ચલો બેટા હવે શું કરવાનું? સરવાળો. તો 6 9 1 1. હવે સાહેબ ચલો ત્રીજો દાખલો ગણાવો. તો ત્રીજો દાખલામાં શું જોવાનું છે? માન લો બેટા કે અહીં આગળ 36 ગુણ્યા 35 આપ્યા હોત તો બેટા ચલો અહીં 367 આપ્યા હોત, નીચે 35 આપ્યા હોત બેટા, તો શું કરવાનું બેટા? ચલો અહીંયા અંકો કેટલા છે? 2 અંકો છે. આ કેટલા અંકો છે? 2. તો 2 અંકો હોય તો એક શૂન્ય ઓછું મૂકવાનું, એટલે કેટલું શૂન્ય મૂકવાનું? 1 મૂકવાનું. જો બેટા અહીં 352 આમ આપ્યા હોય તો નીચે કેટલા શૂન્ય મૂકવા પડે? 2 શૂન્ય મૂકવા પડે. ખબર પડી કે કેટલા અંકો છે? 3. તો એક ઓછું મૂકવાનું, એટલે કે 2 અંકો મૂકવાના. ઓકે ચલો હવે તમારે શું કરવાનું છે બેટા? સમજો કે અહીં આગળ કેટલા આપે છે? 367 ગુણ્યા 35. કોનો વારો લેવાનો બેટા? 3નો. તો 3 7 21 વધી પડી 2 3 6 18 19 20. કેટલા થઈ બેટા? 20. તો પાછળનું જે શૂન્ય છે અહીંયા મૂકો, 2 વધીમાં જ વધો. 3 3 9 10 ને 11. ચલો અહીંયા મીંડું મૂકો. હવે બેટા તમારે આ રીતે દાખલો મને શું કરવાનો છે? હવે આનો વારો લેવાનો. કોનો? 5નો. 5 7 35 વધી પડી 3. શું છે? 5 7 35 વધી પડી 3. તો 5 6 30 ને 3 33નો તગડો વધી પડી 3. 5 3 15 ને 3 18. તો બેટા સમજો 5 4 8 2 1. કેટલો આવે બેટા? 12845. સમજવાનું શું છે આપણે મિત્રો કે ગુણાકારમાં 2 અંકમાં 3 અંકમાં કે 4 અંકમાં જે કાંઈ પણ હોય આપણે એનાથી કોઈ લેવા દેવા છે નહીં. સમજવાનું શું છે બેટા આપણે કે આગળ દાખલો કેવી રીતે ગણવાનો છે. ચલો જોઈએ. હવે આપણે ભાગાકાર જોઈશું બેટા. શું જોઈશું? ભાગાકાર. પરંતુ તમારે મને આગળ શું કરવાનું છે? આ એક ગુણાકાર છે, એનો તમારો જવાબ મને કહેવાનો છે. 3 5 2 6 7 ગુણ્યા 32. આનો જવાબ તમે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. હવે બેટા આપણે સમજી લઈએ ભાગાકાર. શું શીખવાનું છે બેટા? ભાગાકાર. શું શીખવાનું છે? ભાગાકાર. તો ભાગાકાર કેવી રીતે શીખીશું? સમજો બેટા ભાગાકાર કેવી રીતે શીખવાનો છે કે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે 20 લોકો છે અને દરેકને 2 પેન આપવાની છે. 2 પેન આપવાની છે. તો કેવી રીતે આપશે બેટા? સમજો કેટલા લોકો છે? 20. તો બેટા શું લખશું? 20 અંદર આવશે. કેટલી પેન આપવાની છે? 2. તો 2 આમ આવશે. ચલો હવે બીજી વસ્તુ બેટા અહીંયા કેટલા અંકો છે? 1 અંક છે ને? કેટલા અંકો છે? 1 અંક છે. તો 22 હોત તો કેટલા અંક થાત? 2 અંકો થાત. પરંતુ અહીંયા કેટલા છે? 2. તો ચલો અહીંયા બેટા 1 અંક છે તો અંદર પણ એક જ અંક લેવાનો. તો ચલો 2નો ઘડિયો બોલવાનો ક્યાં સુધી? કે 2 ના આવે સુધી. તો 2 એકા 2. કેટલા છે? હવે બાદ બાકી કરવાની. 2 માંથી 2 જાય તો 0 અને આગળ 0 મૂકી દો. તો જવાબ શું આવે બેટા? આપણે 1. મીંડું. અરે મીંડું બેટા ક્યાં? ઉપર ચડાવી દેવાનું. એટલે કેટલો જવાબ આવશે? 10 આવશે. કેટલો જવાબ આવશે બેટા? 10. એ સાહેબ હજુ સમજાવો મને. હું એમ કહું બેટા કે 36 ભાગ્યા 2 કરો. તો ચલો સમજો પછી. તો શું છે બેટા? અહીંયા અંકો કેટલા છે? 2. એટલે 1 જ છે. અંક કેટલા છે બેટા? 1. અહીંયા અંક કેટલા છે? તો 1 જ લેવાનો. તો ચલો 2નો ઘડિયો બોલવાનો 3 ના આવે ત્યાં સુધી. તો 2 એકા 2 2 2 4. બેટા આ વધી જાય છે તો આ લેવાનો નહીં. તો 2 એકા 2. તો જે બેટા 1 છે ને અહીંયા મૂકવાનો. તો 2 એકા 2. તો બાદ કરો. 3માંથી 2 જાય તો 1 વધશે. 3માંથી 2 જાય તો 1 વધશે ને 6 ઉતારો. તો ચલો 2 8 16. ખબર પડી ગઈ બેટા? 0. તો 2 8 16. તો આ 2 ક્યાં હતા બેટા? આર્યાઈ. 8 ક્યાં મૂકવાના? ઉપર. અને 16 ક્યાં મૂકવાના? નીચે. ખબર પડી ગઈ બેટા? ભાગાકાર થઈ ગયો. ઓકે. તો આટલું એકદમ બેઝિકથી શીખવા મળે છે બેટા. આના પછીનો જે ક્લાસ આવશે ત્યાં આપણે વિભાજ્યતાની ચાવી શીખીશું બેટા. શું શીખીશું? વિભાજ્યતાની ચાવી શીખવાની છે. ચલો બેટા હવે તમારે શું કરવું? પ્રેક્ટિસ માટેના દાખલા આપીશું. તમારે કોમેન્ટ બોક્સમાં એનો જવાબ મને કહેવાનો છે.
ચલો કોમેન્ટ બોક્સમાં કહેજો બેટા કે 772 ભાગ્યા 2. બીજો દાખલો છે બેટા 918 ભાગ્યા 3. ઓકે બેટા, બંને દાખલાના જવાબ મને તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાના છે, જેથી કરીને મને પણ ખબર પડે કે તમે કેટલું આવડે છે બેટા. ચલો હવે આટલું ખબર પડ્યા બાદ તમારે શું કરવાનું છે બેટા? આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. તમારે નોટ બનાવવાની જરૂર નથી. આ પીડીએફ તમને એકદમ પીપીટી મળી જશે, સાથે ટેસ્ટ પણ મળી જવાની છે બેટા. એટલા માટે તમારે કોઈ પણ તો બેટા તમારે આગળ દરેક બાબત મળી જવાની છે. એટલા માટે કોઈ તમારે હાય કરવાની નથી બેટા. તો મારું બેટા એક શિક્ષા અભિયાન છે. ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને યુટ્યુબ પરિવાર સાથે અથવા તો મારી સાથે જોડવાનો પ્રયાસ કરીને એક નવી ક્રાંતિ લાવવાની છે બેટા. શું અભિયાન છે? સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન. આ બેટા મારી યુટ્યુબ ચેનલ છે. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમે દરેકે 5થી લઈને 10મા ધોરણ સુધીના દરેક કન્ટેન્ટ શીખી શકો. ન આવડતા પ્રશ્નો ફોટા પાડી મોકલો, જેથી કરીને આપણે સરળતાથી શીખી શકીએ બેટા. આ બેટા મારો વોટ્સઅપ નંબર છે, તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મળી જશે બેટા. અહીં આગળ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે, જે તમે ફોલો કરી શકો છો બેટા. આ મારી પર્સનલ ટ્યુશન ક્લાસીસની છે, તો ત્યાં આગળ પણ તમે બેટા ફોલો કરી શકો છો બેટા. મળીએ ક્લાસ નંબર 2માં. આપણે શીખીશું વિભાજ્યતાની ચાવી, એટલે કે આપણે ભાગાકારમાં કેવી રીતે ભાગ ઉડાડવાના છે. એ બધી વસ્તુ આપણને આવડવી જોઈએ. જો આપણને નહીં આવડે તો આપણને ક્યારે પણ આ પરીક્ષા પાસ થઈ શકશે નહીં, અને આપણનો પાયો શું રહેશે બેટા? કાચો રહી જશે. તો મળીએ નવા ક્લાસમાં, નવું શીખીશું. જય હિન્દ, જય ભારત.